આજકાલ મોટા ભાગના લોકો મલ્ટીવિટામિનનો ઉપયોગ કરે છે। તેમને લાગે છે કે જો હેલ્ધી ફૂડ દ્વારા શરીરમાં કોઈ ખાસ મિનરલ્સ અને વિટામિન્સની ઉણપ હોય તો આ મલ્ટીવિટામિનની ગોળીઓની મદદથી તેને પૂરી કરી શકાય છે। પરંતુ નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે મલ્ટીવિટામિનની ગોળીઓ લોકોમાં મૃત્યુ દરમાં વધારો કરી શકે છે। જી હા, નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટે મલ્ટીવિટામિન્સના ફાયદા અંગે કરવામાં આવતા તમામ દવાઓને ખોટા ગણાવ્યા છે। જેમાં નેટવર્ક ઓપનમાં પ્રકાશિત સંશોધન જણાવે છે કે આ સંશોધનમાં મલ્ટીવિટામિન્સના તમામ માનવામાં આવતા લાભો મળ્યા નથી। તમને જણાવી દઈએ કે 3,90,000 સ્વસ્થ અમેરિકન લોકો પર કરવામાં આવેલા સંશોધનમાં આ વાત સામે આવી છે। વાસ્તવમાં લોકો મલ્ટીવિટામિન્સની ગોળીઓ લે છે જેથી તેઓ સ્વસ્થ રહે અને ખતરનાક રોગોનું જોખમ ઓછું થાય, પરંતુ સંશોધનમાં જાણવા મળ્યું છે કે લોકો નિયમિતપણે મલ્ટીવિટામિનની ગોળીઓ લે છે તેઓના મૃત્યુની સંભાવના વધી જાય છે। મલ્ટીવિટામિન્સ દરેક માટે જોખમી હોઈ શકે નહીં। ઇન શોર્ટ, મલ્ટીવિટામિન્સનું સેવન કરતા પહેલા ડોક્ટર જોડે સલાહ જરૂર લેજો। હાલ તો આ વિડીયો બસ આટલું જ। બીજા બધા કોન્ટેન્ટ્સ માટે તમે જોતા રહો મંતવ્ય ન્યૂઝ।